તો અમદાવાદમાં ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે। વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે વોટર પાર્કમાં યુવાનોની મોજ મસ્તી। શનિવાર અને રવિવારે વધુ ભીડ રહેવાનો સંચાલકોનો દાવો છે। વધુ ભીડને પહોંચી વળવા માટે સંચાલકોની પણ તૈયારીઓ। સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વોટર પાર્ક ખુલ્લા રહેશે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે। આ તરફ અમદાવાદ શહેરમાં આગામી 2 દિવસ સુધી યલો એલર્ટ અને તે બાદના 2 દિવસ ઓરેન્જ એલર્ટની વચ્ચે શનિ રવિના જે દિવસો છે તેમાં નાગરિકો ઠંડક મેળવવા માટે વોટર પાર્કના સહારે જોવા મળી રહ્યા છે। હાલ અમે છીએ મણિનગર ખાતેના જલધારા વોટર પાર્કમાં, જ્યાં આગળ શનિવાર અને રવિવારના દિવસે મહત્તમ ભીડ રહેતી હોય છે। દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે। જે યુવાનો છે તે બપોરના સમયે પાણીની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે ગરમીનો પ્રકોપ છે તે હજી પણ યથાવત છે અને ગરમીનો પારો લગભગ 40 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે, જેના કારણે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપણી સાથે શૈલેષભાઈ ચાવડા છે, જે જલધારા વોટર પાર્કનું સંચાલન કરી રહ્યા છે। શૈલેષભાઈ, 2 દિવસની વાત કરીએ, ખાસ તો ગરમી છે, કેટલો ઘસારો આપ માની રહ્યા છો? કેટલા લોકોની મુલાકાત છે તે વધી શકે છે? અત્યારે શું છે, જેમ જેમ અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને જે શાળાઓ છે 10 ધોરણ અને 12ની એક્ઝામ પૂરી થઈ છે, તેમજ અત્યારે બીજી બી સ્કૂલોની જે પરીક્ષા પૂરી થઈ છે, એમ બાળકોમાં જે છે ને એ અત્યારે ગરમીના લીધે અહીંયા નાહવાનો જે પબ્લિકનો એ છે ઘસારો એ થોડો ધીરે ધીરે વધતો રહ્યો છે। આજે શનિવાર છે, પણ જે રવિવાર છે આનાથી સારી એવી પબ્લિક હોય છે। મતલબ ગરમી જે છે એ અત્યારે ગરમીનો શું કઈ રીતના એને એ કરવું, એ અહીંયા પાણીમાં આવે ને પછી જે લોકોને મજા આવે છે, આનંદમાં। શનિવાર અને રવિવાર 2 દિવસ ઘસારો વધારે રહેવાની શક્યતા છે અને જે સંચાલકો છે તેમના તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે આવતીકાલે સવારે 9 વાગ્યાથી આ વોટર પાર્ક શરૂ થવાનું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। તેની વચ્ચે અત્યારે યુવાનો છે તે આ વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે અને તેની સાથે આગામી મહિના સુધી આ પ્રકારના દ્રશ્યો અલગ અલગ વોટર પાર્ક જે રાજ્યમાં આવેલા છે ત્યાં આગળ જોવા મળશે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।